કેન્દ્ર સરકારે 16 દવાઓના એફડીસી પર પ્રતિબંધ મૂક્યો। ફિક્સ ડોઝ કોમ્બિનેશન પર સરકારે પ્રતિબંધ મૂક્યો। એન્ટીબાયોટિક્સ, ડાયાબિટીસની કેટલીક દવાઓ પર પ્રતિબંધ, સ્કિન ક્રીમની કેટલીક દવાઓ પર પણ પ્રતિબંધ મુકાયો। એલોવેરા, વિટામિન્સ અને તેલ જેવા મિશ્રણનો સમાવેશ। નિષ્ણાંત સમિતિની ભલામણ બાદ સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। દર્દીઓની સલામતી, બિનજરૂરી દવાઓના ઉપયોગ પર રોક, સંબંધિત દવાઓનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર અસર પડશે। આ દવાઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી રોક લગાવવામાં આવી। મને તો ઘણી વખત દુઃખ થાય કે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા કેટલાક કોમ્બિનેશનો બાન કરી તો ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એ પરમિશન નથી આપતી, પણ બીજા બધા રાજ્યોમાં આ પરમિશન મળી જાય છે। એટલે ગુજરાતનું જે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ગાળો ખાતું હોય છે, પણ જ્યારે ખબર પડે છે કે આ બધી વસ્તુઓ છે તો આજે એવાય કેટલાક બીજા છે કોમ્બિનેશન કે જે આજે બી ગુજરાત નથી આપતું પરમિશન। એટલે ગુજરાતનું ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ જે ખરાબ થઈ રહ્યા છે, બીજા રાજ્યોમાંથી એની પરમિશન મળે છે।